કાઠિયાવાડમાં ભૂલો તો પડ ભગવાન, તારું એવું તો કરું સન્માન કે તને સ્વર્ગ ભૂલાવું શ્યામળા. આ શબ્દ તમને ત્યારે જ સમજાશે જ્યારે તમે કાઠિયાવાડની મહેમાન ગતિ માણશો. મહેમાન ગતિમાં મીઠો આવકારો અને ભાત હોય કે વાળું, જમવામાં બાજરાનો રોટલો, તાજું દૂધ, કાઠિયાવાડી લાલ મરચાની ચટણી અને સાથે ભરેલા રીંગણ બટાકાનું શાક અને ગળપણમાં ગોળ. સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે કાઠિયાવાડી સ્પેશિયલ ભરેલા રીંગણ બટાકાના શાકની રેસીપી શેર કરીશ. એકદમ સરળ રીત અને કુકરમાં ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે કાઠિયાવાડની મહેમાનગતિ માણી છે કે નહીં. ભરેલા રીંગણ બટાકાનું શાક બનાવવા મેં અહીં 250 ગ્રામના માપથી નાની સાઈઝના રીંગણ અને 250 ગ્રામ નાની સાઈઝના બટાકા લીધા છે. હવે રીંગણને ડીટીયાના ભાગથી થોડું કટ કરી લઈશું અને થોડું ડીટીયું રહેવા દઈશું, જેનાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ નીચેના ભાગથી આવી રીતે કટ કરી લઈશું. રીંગણને ડીટીયા સુધી કટ નહીં કરીએ, નહીં તો મસાલો ભરતા રીંગણ તૂટી જશે. તેને વચ્ચે સુધી જ કટ લગાવીશું અને મીઠાવાળા પાણીમાં મૂકતા જઈશું, જેથી એમાંથી કડવાશ છૂટી પડી જાય. ત્યારબાદ બટાકાની છાલ ઉતારી સરખો મસાલો ભરાય તેવી રીતે તેના પર પણ કટ લગાવી દઈશું અને રીંગણ સાથે પાણીમાં મૂકતા જઈશું. જ્યાં સુધી મસાલો તૈયાર કરી લઈએ ત્યાં સુધી તેને પાણીમાં જ રહેવા દઈશું. હવે રીંગણ અને બટાકા ભરવા માટે મસાલો બનાવવા મેં અહીં ખાટું મીઠું ચવાણું લીધું છે. તમે ફાફડી, ગાંઠિયા કે શેકેલા ચણાનો લોટ પણ લઈ શકો છો, પરંતુ ચવાણામાં ગાંઠિયા, ફાફડી, સિંગદાણા, સૂકા ધાણા, વરિયાળી જેવી વસ્તુઓ હોય છે, જેથી તેમાં અલગથી કંઈ ઉમેરવું નથી પડતું. હવે ચવાણાને થોડું ક્રશ કરી લઈશું. ત્યારબાદ તેમાં 1/3 કપ જેટલા લીલા ધાણા ઉમેરીશું. બંને મિક્સ કર્યા બાદ તેમાં લસણવાળી ચટણી, 1 ટેબલ સ્પૂન ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, ચપટી હિંગ, 1 ટેબલ સ્પૂન તેલ એડ કરી સારી રીતે મિક્સ કર્યા બાદ તેમાં અડધા લીંબુનો રસ એડ કરી બધી સામગ્રીને મિક્સ કરી મસાલો તૈયાર કરી લઈશું. હવે આપણે કટ કરેલા રીંગણ લઈ લઈશું. ત્યારબાદ તેમાં થોડો થોડો મસાલો લઈ રીંગણની સ્લીટ્સમાં ભરતા જઈશું. મસાલો આપણે પ્રેસ કરીને જ ભરીશું. આવી રીતે આપણે બધા રીંગણને ભરી લઈશું. ત્યારબાદ બટાકાની સ્લીટ્સમાં પણ હળવે હળવે પ્રેસ કરી મસાલો ભરી દઈશું. રીંગણ અને બટાકા ભરાઈ જાય ત્યારબાદ થોડો મસાલો વધે તેને ગ્રેવીમાં એડ કરવા માટે સાઈડ પર મૂકી દઈશું. ત્યારબાદ શાકમાં ઉમેરવા માટે 2 મીડિયમ સાઈઝના ટામેટા કટ કરી લઈશું. હવે કુકરમાં 4 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને જીરુંથી વઘાર કરી લઈશું. ત્યારબાદ તેમાં લીમડીના પત્તા અને સૂકું લાલ મરચું એડ કરી થોડી હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ ધીમે ધીમે તેમાં ભરેલા રીંગણ અને બટેકા ઉમેરી દઈશું અને થોડીવાર તેલમાં સતળાવા દઈશું. ત્યારબાદ રીંગણ અને બટાકાને ચમચાની મદદથી હળવે હાથે ફેરવી લઈશું, જેથી બધી બાજુ સરખા સતળાઈ જાય અને તેમાં કટ કરેલા ટમેટા એડ કરી દઈશું. આપણે શાકને વારંવાર ફેરવ્યા નહીં કરીએ, નહીં તો તેમાંથી મસાલો છૂટો પડી જશે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું, જેથી મસાલો કુકરમાં નીચેથી બળી ના જાય. ત્યારબાદ તેમાં હળદર, ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું તેમજ સ્વાદ અનુસાર મીઠું એડ કરી હળવે હાથે શાકને ફેરવી લઈશું. ત્યારબાદ 2 મિનિટ ખુલ્લું સાતળી તેમાં અગાઉ તૈયાર કરેલા મસાલો અને 1/3 કપ જેટલું ગરમ પાણી ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 3 સીટી થાય ત્યાં સુધી કૂક થવા દઈશું. ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી કુકરમાંથી હવા નીકળી જાય એટલે આપણે શાક બની ગયું છે કે નહીં તે ચેક કરી લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું શાક બન્યું છે ને. હવે તેમાં લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. તમે જોઈ શકો છો કાઠિયાવાડી ધાબા કે રેસ્ટોરન્ટમાં મળે તેવું જ ઘરે ભરેલા રીંગણ અને બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમારા ઘરે કોઈને રીંગણ ના ભાવતા હોય તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. ગરમા ગરમ રોટલી કે બાજરાના રોટલા સાથે આ રેસીપીથી બનેલા ભરેલા રીંગણ બટાકાનું શાક બધાને ખૂબ જ ભાવશે.